નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મહત્વના સમાચાર. અંકલેશ્વર અને 44 પર 5 દિવસથી વાહનોના થપ્પા, ભારે ટ્રાફિક જામ અને આકાશી દ્રશ્યો સામે આવ્યા. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં દૂર દૂર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 5 દિવસથી હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ત્યારે લાંબા ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે. ત્યારે ભરૂચ અંકલેશ્વર વચ્ચે હાઈવેની સુરત તરફના લેન પર માંડવાથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં 5 થી 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે, જેમાં અનેક વાહન ચાલકો અટવાઈ રહ્યા છે. ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોના સમય અને ઈંધણનો પણ બગાડ થઈ રહ્યો છે. ટ્રાફિક જામના સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકોની માંગ કરી રહ્યા છે. એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર.